હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધમુસ કિચન એન્ડ બ્લોગ. આજે હું બતાવીશ કે દૂધમાંથી એકદમ મોટી મલાઈ કેવી રીતે નીકળે છે અને આ મલાઈને સ્ટોર કઈ રીતે કરવાની છે. સાથે સાથે મલાઈમાંથી ઘી સાવ મહેનત વગર કઈ રીતે નીકાળી શકાય અને ઘીમાંથી જે કીટું વધે છે તેમાંથી ફરીથી ઘી કઈ રીતે નીકાળી શકાય. આ બધા જ સવાલોના જવાબ આ વિડીયોમાં છે. જો તમે તમામ ટ્રીક જાણવા માંગો છો તો વિડીયોને એન્ડ સુધી જોજો અને પછી ફીડબેક આપજો કે વિડીયો કેવો લાગ્યો છે અને કોઈ ક્વેરી હોય તો મને કોમેન્ટમાં જણાવશો. તો દૂધને ગરમ કરવા માટે અહીંયા મેં 1 લીટર જેટલું દૂધ લીધું છે. તો આ દૂધ છે જે રેગ્યુલર બંધાવેલું હોય એ દૂધ છે. તો અહીંયા તમે બરણીનું માપ પણ જોઈ શકો છો. અહીંયા આપણે પૂરેપૂરું 1 લીટર દૂધ લઈ લઈએ છીએ. હવે આપણે આ દૂધ છે એને ગળી લઈએ. તો અહીંયા દૂધને ગળવું ખૂબ જરૂરી છે, કેમ કે જ્યારે દૂધવાળા પાસેથી આપણે દૂધ આવે છે ત્યારે એ લોકો ઘણી ચોખ્ખાઈ રાખતા હોય છતાંય નાનો મોટો કચરો તો આવી જ જાય છે. તો ગેસ ઓન કરી અને દૂધને ગરમ થવા માટે મૂક્યું છે અને આવી રીતે ધીરે ધીરે ચમચાથી આપણે ચલાવતા જઈએ. તો ચમચાથી સતત નહીં પણ થોડી થોડી વારે ચમચાથી આપણે આવી રીતે દૂધને ચલાવતું રહેવાનું છે, જેથી કરીને દૂધની અંદરની જેટલી મલાઈ છે એ બધી જ મલાઈ છે એ નીકળી જાય અને જ્યારે દૂધ ઠરે ત્યારે ઉપર સરસ મજાનું એનું પડ બની જાય. જે દૂધ લીધું છે એ ફેટવાળું દૂધ જ છે અને ફેટવાળા દૂધમાંથી જ સારી એવી મલાઈ નીકળે છે. પણ તમારું જે કોઈ દૂધ આવતું હશે એ દૂધને જો તમે આ રીતે કરશો ને તો તમારે પણ રોજે જેટલી ઉતારો છો મલાઈ એના કરતાં વધારે તો ચોક્કસ ઉતરશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે દૂધ સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે એના ઉપર આવું કોઈ કાણાવાળું છીબું છે એને ઢાંકી દેવાનું છે અને આવી રીતે થોડી વાર અડધું થોડું અમથું રાખીને, જેથી કરીને વરાળ છે એ બધી જ બહાર નીકળી જાય અને જ્યારે વરાળ સાવ નીકળતી બંધ થઈ જાય ને પછી આપણે એને આવી રીતે ઢાંકશું. ત્યાં સુધી આપણે એને આવી રીતે ઢાંકશું અને પછી આ દૂધ જ્યારે ઠરી જાય અને સામાન્ય તાપમાને આવી જાય ત્યારે આપણે એને ફ્રીજની અંદર મૂકશું. જો મિત્રો ફ્રીજમાં મૂકવાનું છે, ફ્રીઝરમાં નહીં, એટલે કે જ્યાં બરફ થાય છે એ ખાનામાં નહીં, ફ્રીજની અંદર આપણે મૂકી દેવાનું 4 થી 5 કલાક માટે. અને જો રાત્રે ગરમ કરો તો આખી રાત માટે એને ફ્રીજમાં મૂકી દેવાનું. તો અહીંયા દૂધ ગરમ કરી અને આખી રાત માટે ફ્રીજમાં રાખી મૂકેલું છે આ દૂધને. હવે આપણે એમાંથી મલાઈ કાઢી લઈએ. તો સૌથી પહેલાં તો જે કિનારી છે એને આપણે આવી ચાકુની મદદથી છોડાવી લેશું, કેમ કે નહીંતર આપણે મલાઈ જે કાઢવી છે ને આખી એ મલાઈ નહીં નીકળે. તો અહીંયા ચાકુની મદદથી આપણે મલાઈને અલગ કરી લીધી છે. હવે હું મલાઈને તમને કાઢીને બતાવું છું. જુઓ, તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ જાડી મલાઈ આપણે આમાંથી કાઢી શક્યા છીએ. કેટલી બધી મલાઈ નીકળી છે. તો આ મલાઈ આપણે 1 લીટર દૂધમાંથી કાઢી છે. હવે અહીંયા હું રોજે જેમાં મલાઈ ભેગી કરું છું એમાં આ મલાઈને આપણે મૂકી દઈએ. તો આ સવારનું દૂધ છે, એના અંદર પણ તમે જોઈ શકો છો કેટલી સરસ મલાઈ જામી ગઈ છે. તો અહીંયા એને કાઢીને પણ હું બતાવું. તમે જોઈ શકો છો એકદમ જાડી પડવાળી, આપણે જાણે પરાઠું હોય ને એવી સરસ બનીને તૈયાર થાય છે. તો આ રીતે તમે મિત્રો દૂધ જો ગરમ કરશો ને તો તમારે પણ એકદમ પરોઠા જેવી અને એકદમ જાડી મલાઈ ઉતરશે. તો અહીંયા આપણે બધી મલાઈ છે એ કાઢી લઈએ. તો અહીંયા જુઓ 15 દિવસની મલાઈ મારે ભેગી થઈ ગઈ છે, કેમ કે શિયાળાના નાના દિવસની અંદર કંઈક ને કંઈક એવું કામ રહે છે કે મલાઈમાંથી ઘી બનાવવાનો સમય જ નથી રહેતો. પણ શિયાળો છે ને એટલે મલાઈ સારી રહે છે. ફ્રીજની અંદર મૂકી દીધી હોય છે એટલે બગડતી નથી. તો અહીંયા આ મલાઈને મેં ફ્રીજમાંથી 3 કલાક અગાઉની કાઢી લીધી છે. તો ચાલો હવે આપણે આમાંથી ઘી બનાવીએ. તો સૌથી પહેલાં તો મારે મોટું વાસણ લેવું પડ્યું છે, કેમ કે લગભગ 10 દિવસની મલાઈ હોય ને ત્યાં હું બનાવી નાખું છું ઘી. પણ આ વખતે રામ જાણે આ લગ્નની સિઝન ને બધા કામને લીધે ઝડપથી હું ઘી નથી બનાવી શકી અને મારે 15 દિવસની મલાઈ ભેગી થઈ ગઈ છે. મોટું વાસણ આપણે એટલે જરૂરી છે કે જ્યારે મલાઈમાંથી ઘી બનાવશું ત્યારે નાનું વાસણ હોય તો થોડી તકલીફ પડે એટલા માટે. તો અહીંયા જુઓ મલાઈ એકદમ તાજી લાગે છે. આ 15 દિવસની મલાઈ ભેગી થયેલી છે, છતાં પણ એવી ફ્રેશ લાગે જાણે અત્યારે જ ઉતારી હોય, કેમ કે હું મલાઈને ફ્રીઝરની નીચેનું જે ખાનું હોય ને એમાં રાખું છું. તો શિયાળાની અંદર ફ્રીઝરની નીચેના ખાનામાં અને ઉનાળાની અંદર ફ્રીઝરમાં આવી રીતે તમે સાચવશો તો તમારી મલાઈ પણ ગમે એટલો સમય થશે ને છતાં પણ આવી ફ્રેશ રહેશે. તો અહીંયા ગેસ ઓન કરી અને આપણે મલાઈને એના ઉપર મૂકી દઈએ. તો તમે વિચારશો કે શું આના અંદર કશું નહીં નાખવાનું? તો ના મિત્રો, એમને એમ સીધી મલાઈ છે એને તમારે ગેસ પર મૂકી દેવાની છે. આપણે આના અંદર કશું જ નાખવાની જરૂર નથી અને તમે જોશો કે એના અંદરથી એકદમ સરસ ઘી બનીને તૈયાર થશે. તો આમાં નહીં વાસ આવે કે નહીં વાર લાગે, એકદમ ઝડપથી મલાઈમાંથી ઘી બનીને તૈયાર થઈ જશે. તો
તો અત્યારે મિત્રો શિયાળાની અંદર વસાણા બનાવવા માટે આપણે ઘીની જરૂર તો પડતી જ હોય છે અને બહારનું ઘી ખૂબ જ મોંઘું આવે છે. તો આ રીતે તમે પણ ઘરે મલાઈ બનાવી અને ઘી તૈયાર કરી શકો છો અને બહાર કરતાં શુદ્ધતાની પણ આપણને ખાતરી રહે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મલાઈ ધીરે ધીરે ઓગળી રહી છે. તો તમે જુઓ અહીંયા મલાઈ છે એ ઘણી બધી મેલ્ટ થઈ ગઈ છે. તો અહીંયા 3 થી 4 મિનિટ જેટલો સમય થયો છે અને તમે જુઓ ધીરે ધીરે ઘી બનવાની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. તો આમાં કશું જ નથી કરવાનું. એક બાજુના ગેસ ઉપર તમે આ રીતે ઘી થવા મૂકી દો અને બીજી બાજુના ગેસ ઉપર તમે રસોઈ પણ કરી શકો છો અને થોડી થોડી વારે આપણે આ રીતે એને ચલાવી લેવાનું છે. બસ હું અહીંયા બીજા ગેસ ઉપર શાક વઘારી લઉં છું. ત્યાં અહીંયા સરસ મજાનું ઘી આપણું ધીરે ધીરે તૈયાર થઈ રહ્યું છે. તો અહીંયા મલાઈને મૂક્યા પછી અંદાજે 7 મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો કે ધીરે ધીરે ઘી છે ઉપર આવવા માંડ્યું છે. તો અહીં જુઓ 10 મિનિટ જેટલો સમય થયો છે અને આપણું ઘી લગભગ બનવા ઉપર છે. અહીંયા જુઓ મિત્રો આપણું ઘી બનીને તૈયાર થઈ ગયું છે. તો અહીંયા 15 દિવસની મેં મલાઈ ભેગી કરી હતી અને એમાંથી આપણે આટલું બધું ઘી કાઢ્યું છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ અને શુદ્ધ ઘરનું દેશી ઘી આપણે બનાવીને તૈયાર કર્યું છે. તો અહીંયા હવે થોડી વાર માટે રાખીશું અને કીટું જ્યારે સાવ એકદમ સૂકું થઈ જાય, અત્યારે ભીનું છે થોડું, પછી આપણે ગેસની ફ્લેમ છે એને બંધ કરી દેશું. તો અહીંયા જુઓ કીટું પણ પાકી ગયું છે, એટલે કે કીટું પણ જ્યારે બ્રાઉન કલરનું થઈ જાય ત્યારે આપણે સમજવાનું કે એ સરસ પાકી ગયું છે અને આપણું ઘી છે એ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. તો અહીંયા હવે ગેસની ફ્લેમ છે એને આપણે બંધ કરી દઈશું. તો અહીંયા જુઓ ઘી છે એ સરસ ઠરી ગયું છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ ગોલ્ડન કલરનું ઘી બનીને તૈયાર થયું છે. તો ઘીને હવે આપણે ગળી લઈએ. તો અહીંયા આવી પ્લાસ્ટિકની ઝીણી ગરણી લઈ અને આપણે ઘીને ગળી લેશું, જેથી કરીને એકદમ સરસ ગળાઈ જશે ઘીને. તો અહીંયા 15 દિવસની મલાઈની અંદર આપણે આટલું બધું ઘી બનાવીને તૈયાર કર્યું છે. અંદાજે 1.5 થી 2 કિલો જેટલું ઘી બનીને તૈયાર થયું છે. તો ઘી બનાવતી વખતે તમે જોયું હશે કે આપણે ઘીની પાછળ સહેજ પણ રહેવું પડ્યું નથી અને મલાઈ મેળવવાની અને એને સાચવવાની વાસ આવે એવો કશો જ પ્રોબ્લેમ આમાં નહીં થાય અને ઝડપથી એકદમ ચોખ્ખું ઘી બનીને તૈયાર થઈ જશે. તો અહીંયા બાઉલ ભરાઈ ગયું છે અને બાકીનું ઘી છે એને હું બીજા વાસણની અંદર કાઢી લઉં છું. તો એકદમ સરસ જાણે ગાયનું ઘી હોય એવું સરસ ઘી બનીને તૈયાર થયું છે. તો આ રીતે બાકીનું ઘી છે એને પણ હું ગળી લઉં છું. તો અહીંયા જુઓ જેટલું ઘી વધ્યું હતું એને મેં આવી રીતે દબાવીને કાઢી લીધું છે. તો ચમચાની મદદથી જેટલું નીકળે એટલું બધું જ ઘી આપણે કાઢી લીધું છે. તો આપણને શું થાય કે હવે કીટાની અંદર ઘી નથી એટલે આપણે કીટું છે એને ફેંકી દેતા હોઈએ અથવા તો ઘણી વખત આમનામ કીટું પડ્યું રહેતું હોય, એનો કશો આપણે ઉપયોગ પણ કરતા નથી. પણ આ કીટાની અંદરથી પણ તમને ઘણું ઘી મળે છે. તો આપણે એ પણ જોઈએ. જે વાસણની અંદર આપણે ઘી બનાવ્યું હતું એ વાસણની અંદર જ હું આ કીટું છે એને નાખી દઉં છું. બધું જ કીટું છે એ આપણે આ વાસણની અંદર લઈ લીધું છે. હવે આપણે એના અંદર નાખીશું 2 ગ્લાસ જેટલું પાણી. આ જે કીટું વધ્યું હતું ને એમાંથી તમે સરસ મીઠાઈ પણ બનાવી શકો, પણ જો મીઠાઈ ન બનાવી હોય તો તમે એમાંથી પૂરેપૂરું ઘી પણ કાઢી શકો. એમનેમ કીટું છે એ આપણે ફેંકી નહીં દેવાનું, એમાંથી પણ ઘણું બધું ઘી આપણે મેળવી શકીએ છીએ. તો અહીંયા બીજું કશું જ નથી કરવાનું, આને આપણે સારી રીતે બસ ગરમ કરી લેવાનું છે. તો મેં 1 ગ્લાસ પાણી ઉમેર્યો તો પહેલાં અને અહીંયા બીજો 1 ગ્લાસ પાણી હું ઉમેરી દઉં છું અને થોડું ગરમ થાય એટલે આપણે અહીંયા ગેસ બંધ કરી દઈશું. હવે પાણી છે એને આપણે ગળી લેશું. તો અહીંયા બધું જ પાણી છે એને આપણે ગરણીથી ગળી લઈએ. તો હવે આ જે કીટું વધ્યું છે ને એને કોઈ પંજાબી શાક બનાવો તો એની ગ્રેવીમાં તમે વાપરી શકો છો અને ફ્રીજની અંદર ફ્રીઝરમાં મૂકી દેશો તો આ 15 દિવસ સુધી સારું પણ રહે છે. હવે જે આ ગળેલું પાણી છે એને આપણે ઠંડુ થઈ જાય એટલે ફ્રીજમાં મૂકી દઈએ અને પછી તમે જુઓ તમને ખૂબ જ નવાઈ લાગશે, તમે ચોંકી જશો, કેમ કે આના અંદર પણ ઘણું બધું ઘી મળે છે. તો અહીંયા જુઓ આપણે કીટાની અંદર પાણી નાખી અને જે તપેલીની અંદર ગળી લીધું છે એમાં તમે જોઈ શકો છો કે એકદમ ઉપર જામી ગયું છે. તો હું અહીંયા તમને તોડીને બતાવું. તો આ રીતે એની કિનારી છે એને આપણે છોડાવી લઈએ પહેલાં. તો અહીંયા તમે જોઈ શકો છો કે અંદરથી ઘી નીકળ્યું છે જુઓ, અને નીચે છે એ પાણી વધ્યું છે. તો આ રીતે આપણે બધું જ ઘી છે એને લઈ લઈએ. આમાં પાણી જો હોય તો આપણે એને નિતારી દેશું અહીંયા. તો હજી આના અંદર થોડું ઘણું ઘી છે એને આપણે આવી રીતે કરી અને કાઢી લઈએ. જુઓ આ રીતે ચમચાની અંદર બધું જ ઘી છે એ આવી જશે. તો આમાં તમે જોઈ શકો છો કે હવે ખાલી પાણી જ વધ્યું છે. તો કીટાની અંદર જેટલું ઘી હતું ને એ પાણીની સાથે આ તપેલીની અંદર આવી ગયું હતું અને પછી આપણે એને ફ્રીજની અંદર મૂકી એટલે સરસ મજાનું એ ઘી બની ગયું છે. હવે આપણે આને થોડું ગરમ કરવું પડશે, કેમ કે સ્ટોરેજ કરવા માટે અંદર જો થોડું ઘણું પાણી હશે તો એ બગડી જશે. તો આપણે ગેસ ઉપર મૂકી અને ગરમ કરી લઈએ. તો અહીંયા મેં ગેસ ઓન કરી લીધો છે
અને આપણે આ ઘી જે બનાવ્યું છે એને થોડું ગરમ કરી લઈએ. તો અહીંયા થોડું આવી રીતે ચટર-પટર થશે અને થોડા ફટાકડા ફૂટતા હોય એવો અવાજ પણ આવશે, પણ આ થોડું પાણી બળી જશે એટલે ઓટોમેટિક બધું સરખું થઈ જશે અને આપણને એના અંદરથી ચોખ્ખું ઘી મળી જશે. તો અહીંયા જુઓ અવાજ આવતો બંધ થઈ ગયો છે અને એમાંથી ઘી તૈયાર થઈ ગયું છે. અહીંયા ઘી બની ગયું છે, એને આપણે ગાળી લઈએ. તો અહીં તમે જોઈ શકો છો કે આપણે જે કીટું વધ્યું હતું એમાંથી પણ આ ઘી મેળવ્યું છે, એટલે કે અહીંયા 2 વખત આપણે ઘી મેળવ્યું છે. તો અહીં તમે જોઈ શકો છો કે આ બંને ઘી છે એ આપણે સૌથી પહેલાં બનાવ્યા હતા અને આટલું ઘી છે આપણે કીટુમાંથી મેળવ્યું છે. તો અંદાજે આ 200 ગ્રામ જેટલું ઘી છે. તો આટલું ઘી જો તમે કીટું એમને જવા દો તો વેસ્ટ જાય છે, પણ જો તમે આ રીતે ટ્રીક કરી અને એમાંથી ઘી કાઢી લો તો આનાથી તમે સરસ મજાનો શીરો બનાવી શકો છો. થોડી સુખડી પણ આનાથી બની જશે અને 3 થી 4 દિવસ આનાથી રોટલી ભાખરી પણ ચોપડાઈ જાય. તો આટલું ઘી છે એ આપણે બચાવી શકીએ છીએ. તો આજે મેં તમને 3 ટ્રિક્સ બતાવી છે. પહેલું કે દૂધને કઈ રીતે ગરમ કરીએ તો આપણને ઝાઝી મલાઈ મળે. બીજું કે મલાઈને કઈ રીતે આપણે સ્ટોર કરવાની છે. ત્રીજું કે આપણે મલાઈમાંથી ઘી બનાવ્યા પછી જે કીટું વધે છે એ કીટું છે એમાંથી પણ કઈ રીતે ઘી મેળવી શકીએ છીએ. તો મિત્રો આ બધી જ ટ્રિક્સ છે એ એકદમ યુઝફુલ છે અને તમે જ્યારે પણ ઘી બનાવો ત્યારે એપ્લાય કરી શકો છો અને એનું રિઝલ્ટ પણ મેળવી શકો છો. તો મિત્રો આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો લાઇક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણો આજનો આ મલાઈમાંથી ઘી કાઢવાનો વિડીયો ચોક્કસ મોકલજો, જેથી એ લોકો પણ કીટું ન ફેંકી દે અને આવી રીતે કીટું હોય એમાંથી પણ ઘી મેળવે. અને આ જે માવો વધ્યો છે ને, એટલે કે આપણે જે કીટું વધાર્યું છે એ પ્યોર માવો જ છે. એને તમે જો ઘી ન કાઢો તો એની મીઠાઈ બનાવી શકો છો અને જો તમે એમાંથી ઘી કાઢી લ્યો છો તો આને થોડો ઘણો શેકી લેવાનો અને પછી સ્ટોર કરી દેવાનો. તો એને તમે ફ્રીઝરમાં રાખશો તો 15 દિવસ સુધી એને સ્ટોર કરીને રાખી શકશો. અને જ્યારે પણ કોઈ મીઠું બનાવો અથવા તો પંજાબી શાક બનાવો તો પનીરની જેમ તમે આનો ઉપયોગ કરી શકો છો, કેમ કે આ એક શેકાયેલું પનીર જ છે. આ પનીરનો જ ભાગ છે કે જે શેકાઈ ગયો છે. તો આવી રીતે તમે એનો ઉપયોગ પણ કરી શકો છો. તો મિત્રો તમામ ટ્રિક્સ માટે મને કોમેન્ટ્સમાં જણાવજો કે તમને કેવી લાગી છે. ફરી મળીએ એક નવી રેસિપી સાથે. આવજો.